તો રામ રામ ને જય માતાજી બધાને અને વેલા વેલા જો ગુડ મોર્નિંગ મસ્તીનું થઈ ગયું છે ને વ્લોગ કરી દીધો આપણે ચાલુ કારણ કે આજ છે આપણે ઉત્તરાયણ આજ રજા રાખી પાછી કાલ રજા હતી ને બધાને જો હેપી ઉત્તરાયણ એટલે આજ અમે પારી છે કારણ કે અમારા ગામમાં રહ્યું ને કાલ આપણે હતી ઊની ખેર ને આજ હોય આપણે ટાઢી ખેર ને ટાઢી ખેર તો આમ જોતો ટાઢ બહુ લાવી હો ઠરી જાય એવું અત્યારમાં તો એટલી ટાઢ છે આજ તો આમ જો ને એટલે અત્યારમાં તો આમ ખાલી આમ હાઈલા જતા હોય ને તો આમ થઈ જાય એવું બધું છે ને આજે આપણે રહ્યું ને લોક પછી ઉતારશું ને બાજુ જો ભડકો અંજે કરવાનું ચાલુ કરી દીધું છે ને અત્યારમાં જો બધા વેસવા આવતા હોય જે લાવ્યો હોય ને વેસવાનું બધાને ખાવાનું ને આ માંડવો જો ઉખાડીને નાખીએ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ તો ધીમું પડી જાય ગાડી હેપી ઉત્તરાયણ કે તો હેપી ઉત્તરાયણ ઉત્તરાયણ એમ હંધાઈને ખૂબ શુભકામના તો હંધાઈને ભગવાન માતાજી હાજર ન રાખે હોવારા ના કરે તો હંધાઈને 12 મહિનાનો તહેવારમાં એટલે હારો ધંધો હંધાઈને મળે હને હું માંડવો કા નાખીએ યાર પાણીમાં પધરાવો પડે એમાં નો ટાકામ નાખીએ આ નાખી દીસ આપણે પાણી ભરે ને હે નાખીએ ના કુવામ નાખીએ કુવામ નો નખાય કુવામ પોઈદરો નો નખાય જો ભાઈ આપણને ખબર ન પડતી એટલે આપણે જીતી ઊંચા કૂચા બોલી નાખી એ તો થોડું બોલવું પડે થોડું આપણે કાલ તો ખેર નથી પડી અમારે આજ ખેર પાડે અને અમારા મોહન આજ ભણવા નથી ગયો ભણવા પતંગ સગાવવાની પતંગ સગાવવાનું સારું હાલો અત્યારમાં અને ટાઢી ખેર ટાઢ તો જો હે એટલે ટાઢી ખેર એવું છે ને અત્યારમાં પવન ચડી ગયો મેજો મસ્ત મજાનો પવન ચડી જશે ને બા બપોર ચડશે ત્યારે શું કરશે મેજો કાંઈ નહીં ઉડાડી દે એટલું છે ગોદરા વટે સુઈ જવાનું હે ઘરમાં ઘર સુઈ જવાનું ઘડીકમાં ખેર હોય જાય હાન પડી જાય એક નિંદર કરે તો હાન પડી જાય શિયાળાનો દી પાછ ટૂંકો હોય ટાઈટ કરી તો હા 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 કબૂતરા આયા હતા કબૂતરા આયા કઈક આયા એમ સણીને વી જઈને જો આમ બેઠા આપણે એમથી આટા ફરીને એટલે જો પતંગ રહીને આવે પણ ઓલું બીક લાગે ફટફટ થાય ને એટલે કબૂતરા બીવી જાય એ દોરો નો ખેંચતા હા એ તીખારા થાય છે એ બોલે જો ઓલા આપણે સિંધાવાન છોકરાની ચગાવતા હતા ને એમાં હલવાઈ ગઈ ને તાર બે ભેગા થાય ને તો પછી ભડાકો થાય તાર 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 ને મારા પપ્પાને જો અત્યારમાં રોજ રહ્યું ને જીરાની તપાસ કરવા જવું પડે જય બધાને હેપી સંક્રાંત હેપી મકર સંક્રાંત ને હેપી ખીહી ને હેપી શું કહેવાય उत्तरायण उत्तरायण आज हमारे को है हैप्पी उत्तरायण 2 डे इसीलिए हम आज मनाने वाले हैं हैप्पी उत्तरायण ओके सगाने वाले हैं पतंग मारो द्वारो आवे मारो छोकरा सगा से એટલે અત્યારમાં માર લીધો આંટો કે દેખાત પતંગ પડી નહીં ને જીરામના ગત્યાનો લઈ આવ સગાવ મને નથી પડી આંટો જીરામ માર્યો એ પાછો ઘરે ને આજે અમારે મોહનને રજા રાખી કારણ કે અમારે ગામડામાં બીજી આજે ટાઢી ખેર પારે ને એટલા માટે તો આજ છે ટાઢી ખેર અને આવું બધું હેલા કરતું એટલે આજે આખો દી કાંઈ કરશું નહીં જગન એકા બીજા ગપ્પા મારશું ને દી કાઢશું કાંઈ બીજું કાંઈ થાય છે નહીં ટાઈટ તો જો છે ટાઈટ છે મીડિયમ બહુ નહીં હતી મીડિયમ છે જો ભડકો કરવા માંડ્યા ભડકો કરવાનો છે કારણ કે મને મારા હાથમાં મોબાઈલ હોય ને તો જ બોલતા આવડે બીજા મોબાઈલ કેમેરો બીજે જાય લે એટલે પછી મને જાજુ બોલતા ના આવડે હે નહીં બાજુ બોલું પછી બોલ કાંઈ વાંધો નહીં હાલો હવે એને જ ફોન દઈ દઈશું હાલો પછી ટાઢી ખેર ને ઊની કરે આમ તો જો થરી જાય એવું પપ્પા કેવો છે ને તમે કયો જાજી છે મને બહુ ટાઈટ એટલે લુંગી ઓટ લીધી ટાઈટ મને ખબર જ ન પડતી એવું છે હા ખબર પડે કે ને ટાઈટ કેને કહેવાય ને ટાઈટ ન આ બધા જો વી આયા બાજવામાં આઈ ગયા એમ કે બધા આમ ટૂટી હોતા એમ કોટ પહેરી ફતલ ટાઈટ હોય ને એવું લાગે હે ખબર પડે ટાઈટ તો ટાઈટ હોતી હે લા હા હા જો હા આવી જા જો ગોલા લેવા વાળા
બિસ્કિટ ને ગોલા ને વેફર ને જે ખાવું દઈ દો કાંઈ ફટોફટ ઓહો ઘણા આમ જો આવી ગયા ને અહીંયા મને તો આપવા જો ફટોકીરો મોહન મસ્ત મજાનો જો હજુ ગલુડા તારા તો હે ને તારા ને ગલુડા ને બેને બહુ આમ વ્યવહાર હો 500 કરાવ ગંજી હો 200 એમ લે ના અહીંયા જો પાણી આવી ગઈ છે પતંગો ખીર કરવા કા પતંગો સગાવી આયા ને હે કા કવિ ગંગી આવી છે બીજું કોણ આવ્યું છે તાર મમ્મી હે તાર પપ્પા ઈ આયા હે હે હું પતંગ સગાવા આયા હું હે ના અત્યારમાં જો ચાલુ થઈ ગયું પતંગ સગાવાનું અહીંયા થોડુંક આડું આવતું છે એટલે અત્યારમાં પવન છે પછી કેટલો સડે છે વાગ્યે હાડાઈ ગયા ને અત્યારે સુધી અહીંયા બધા બેઠા વાડી વાળા ને અત્યારે હવે જઈશી ગામમાં બા કેદુના જ્યાં નતા લગભગ ગામમાં તો અહીંયા પાછા વહીએ ને બાપો પછી ગામમાં થોડાક જઈએ ને પાછા વહીએ તે પછી ગામમાં જ્યાં જ નહીં આજ કીધું પરબ છે તેના હિસાબે ફરિયામાં કડીક આવેલા જઈએ બધા ભાઈ કરે કડી બેસી અને મોહન પણ આવે તો એ કડીક પતંગ લૂંટણિયા કરે હેલા પતંગ લૂંટવી છે ને હે તો આટો મારી આવી આટો ખાલી મારો હે તો આપણે એક મોટરસાઇકલ તૈયાર કર્યો ને કાં કંકોત્રી આવી હતી નક્કી ખોલાઈ જશે તો અહીં રાખી દીધી એટલે નક્કી યાદ આવી જાય ને એટલે દેતા આવી હતી ગામમાં અશ્વિનભાઈ આ ભાઈનું નામ છે કંકોત્રી તૈયાર કરી પણ આમાં ચાવી તો છે ને એટલે ચાવી લેતો જા ઘરમાં ગાડી કમ્પ્લીટ કરી નાખી હા ચાવી લીધી ઘરમાં કારણ કે બહાર મોટરસાઇકલ આવે એટલે ચાવી ઘરમાં લેવી ખોલાઈ જાય પણ ક્યારેક ખોલાઈ જાય હાકલે ને દેવાન છે દેવાન છે નથી બાપા ગામમાં જાય તો જાવ મેં કીધું ના પાડે કે અમારે માટેલ જાવ એમ કહેતી મારે કઈ કાલ વાતો કરતા ને એટલે બે ગયો જાત મને એકને બેરીને તો હાકી લઈએ બાને મારી બેન બેવાનું એટલે પણ નો હાકી કે આલમ જી તારા ને બીજા પેરિયા હારું લે વાગ્યા 12 ને વિયા ગામમાં આપણે અને રોપવાની તો બેઠા હે અશ્વિનભાઈ જો વિયા હે હવે જાય આપણે પતંગ ચગાવે અહીંયા કડી કાયલા જાય પતંગ એટલી છે અને પાછું ડીજે વાગતું છે એટલે આપણે અવાજ બંધ કરી દઈશું જાજો ઉતાર ડાયલોગ માર દો અમાર સંક્રાંતનો પતંગની મસ્તી નહીં અને દોરી અમારી સસ્તી નહીં હાલો તમને દેખાડું મેળી ઉપર અમારી દોરી કેટલી મોંઘી વાહ વાહ હાલો અત્યારે તો ગીત વાગે હો ઘડેક જો ઓલું બંધ કરી દીધો ટીરિયો ને વિયાયા જો મેળી માથે આઈન બાજુ ગામ છે ને આઈન બાજુ જો પતંગ સગાવે છે અમારી દોરી સસ્તી નહીં મોંઘી છે મોંઘી મોંઘી છે સસ્તી નહીં અને દોરી અમારી સસ્તી નહીં પતંગ સસ્તી જ નથી અહીંયા જો આ પંપુડા વાળા તમે રાખ્યા છે પંપુડા વાળા રખાયા છે ઘડીક ખામને જે તો અમે મોરલી ડાન્સ કરશું પતંગ ચગાવતા બધા ભાઈઓને આવશે એટલે મજા આવશે આખું ગ્રુપ જ આવશે પતંગ ચગાવ પોર ચાલમાં અમારા વિડીયોમાં જોઈએ છે મને તો મોહનભાઈની ચેનલમાં મોજ લાવવા જોઈએ અને આ છે તમે કોકની ડોક કપાઈ જાય આ એમ કોકની ડોક કપાઈ જાય એવું છે ધ્યાન રાખે એવું છે પવન એવો સડી ગયો ટાટો વધારે પડે અને જો આપણે ડિસ્કો કરતું જવાનું પતંગ ચગાવે એટલે પેચ કાપે એટલે પપુડું વગાડો ક્યાં છે પપુડું વગાડવા વાળા આ રિયા બે આખા વગાડવાનું
ઓલું ઢીલું હોય છે આ ઢીલું હોય છે કાગળ શિયાળો હે ને એટલે હવાઈ ગયું. હાલો હાલો કાના સગાવો પતાય સગાવો આન બાજુ બધા લૂંટે છે પતંગ થપા ને થપા કરી નાખ્યા જો દિલીપભાઈ પતંગો લૂંટે અને એક મોજ બતાવી દઉં. ઓય લૂંટ લીધી જો એક પકડી લીધી હો બસ. ઓય રેલગાડી આવી ગઈ અને પતંગો પણ જો કાયરા ખાવા વખતે આવી ગઈ. બપોરનો 1 વાગી ગયો છે ને અત્યારે વયા છે હું મોહન દેવી છે વાડીએ અને ગામમાં અંજી ને બા બે રોકાણા એ છોકરા કાંઈ જમાડવાના હતા પાઉંભાજી ને એવું કંઈક તો અંજી જમી લીધી ને બા પણ બપોરા કરી છે તો એ બે રોકાણા હેંજકના પર લઈ આવી ત્યારે ફોન આવે ત્યારે બાકી આપણે લઈએ છીએ વાડીએ બપોરા કરવાના છે મેં કીધું તૈયારી છે પણ અહીંયા તો જો જે નેઠ હોય ને પણ આ વસંત બેન રિયા લુગડા ધોવા વઈ ગયા એમ હા તો હું મોરે બેંગન बैंगन की सब्जी है देसी वाला बैंगन देसी वाला देसी वाला और कोठनी के ये देसी नहीं ये वाला मोटा है वाह वाह एन पहुंच થાય सब्जी काट रहे हैं मरचा का है મરચાં ને મરચાં બે मिर्च केरा કમદર રાખું પીર કે તમે તે કાંઈ એવી ઝીણી ઝીણી मोटा टमाटर है ना ननका પેટા બકાલાવાળો વહી ગયો રખડવા હા બકાલાવાળો આવે ત્યારે ખબર પડે આવે તો બીજે ટમેટા લેવો ત્યાં લગી તેવા ઘરના બેણા બેણા હકાલો પડે बकाला वाला आज आवશે મારો હમ ઓલો કેતો થોડો મોહનને કીધું જ કીધું મોહન રોકાઈ જા પાઉંભાજી ખાવા તો ફળનો દીકરો ન રોકાણો એ ફળનો નથી તમાર દીકરો હા પણ હું ફળ જ છું ને તો તમારે રોકાવાય ને તો? પતંગ ને દૂસરો મોહણમાં તો એવું હતું મોહણમાં શું હતું ખબર છે મને અત્યારે યાદ ના કઈ શું હતું યાદ કરે યાદ કરે ભૂલાઈ ગયું હા તો સાવ ભૂલાઈ ગયું હા રોજડા તગડવા ગયો બરાબર વાત તો નહીં ખાતા ને રોજડા ફોટ ફોટ કરતો ખાટલા ફોટ ફોટ કરવા માંડો મોહન ને મમ્મી આમ કરીને આમ કેમ ગાલમાં થઈ ખબર પડી હાલ હું ખાટલા મોહણામાં તો એવું જ થયું હું રોજડા તગડું કીધું આ મજા વારા તોડી વઈ બધા કે ઘઉં ખાઈ જઈ એ મોયા પાડી નાખ્યો એ તો ઓલા છોકરાએ પાડ્યો જોઈ લો એ પતંગ વાળા લોટો વાળા છોકરાએ પાડ્યો તે ખાંપો અત્યારમાં ખોયડો તો પતંગ લેવા જાય હા જીરામ પતંગ લેવા જાય તો આપણે જો પતંગ લેવા આયલા જાય જીરામાં માયા ને તે લગભગ દેખાતી હતી પછી ખબર ન હું પાકી તમે પછી કહેતા ને કે પતંગ લેવા હે નહીં કીધું એ ખાલી જોઈ આવી આપણે કાગળ અહીં આવી કાલ હું તક આવી હતી આ તો નહીં આવે બહુ આમનો પવન છે ને આઈન બાજનો સામેનો હોય ને તો આવે જ આમનો થઈ ગયો એટલે આમથી તો બહુ ન આવે હાલો જોતા હોય કે નહીં પોઠા પૈડાઓ કાંઈ નથી હલો ઘર બાજુ આયલા જાય પપ્પા દાંત કાઢશે લગભગ એટલે પંતાક ને હું આમથી કરવી આપણે ઘણી પૈડી છે તો લઈ આવે નકર જીરામ પૈડી હોત ને હાલો ઘર બાજુ આયલા જાય કાંઈ છે નહીં हाई क्वालिटी ની बैंगन की सब्जी अपने कंप्लीट થઈ ગઈ છે ये देखो गाइस ये देखो स्पेशल होटल की सब्जी रोटी रोटी નહીં આવડે બોલતો નો નો આવડે बोला जाए ખીચડી જો તો ખીચડો गांडा हम છે કેરક કેરક બોલાય હિન્દી હે હાલો જાને ખાય આવડતું જ નથી તો ચાલો બપોરો કરવા આ જાઓ બપોરા કરી લઈ ભૂખે લાગી છે ને બાવા હિન્દી બોલો હોય ખીર હોય ને ખીર એટલે પછી પતંગ સગાવીને થોડાક ભૂખ્યા થયા સગાવી નથી પણ સગાવતા જોયા હોય ખાતા ઈ તો હું વિડિયો ઉતારો કાકા ઊભા થાય એવા નહીં એમાં એવું કે હું મારે જો આવડો મોટો છોકરો થઈ ગયો ને મને જરાક બીજા મોટા માણસ હોય ને એટલે મને થોડીક શરમ થાય વિડીયો ઉતારતા
જેવું છે એવું જ કહીશ, ખોટું નહીં બોલવું, હંગારવાનું બંધ કર્યું. એટલે મોહનને કહું જાત બટા થોડોક ફોલાઈ કાઢ, થોડોક વિડીયો ઉતારીએ જાત મોહન. હા એટલે મારે ને થોડોક ફોલાવવું પડે, હા એમ ફોલાવવું પડે, ફોલાવું ને એટલે વળી જાય, નકર તો એ મારો દીકરો હામો થાય, હું નથી જવાનો પપ્પા. હા એમ પછી મારે એમ કહું અરે આવો છોકરો તો વ્લોગ ના ભૂકા નો કાઢ નાખે, એટલે પછી જાય વળી, એવું છે અમારે. કાંઈ વાંધો ના, ખાવા માંડી નાખ વળી લોંદર આવશે. અત્યારે હું જો જાઉં છું ગામમાં, લેવા ફાઇનલી આપણે એકલાય રજકાની ગાંહડી વાટીને કરી નાખી છે કમ્પ્લીટ. જોઈ લ્યો છે ને આ કેરો રહ્યો આટલો, ઓલપાવ બીજી વાટ આવ્યો નથી ત્યાં આ કેરો ખૂટાડી દીધો, આટલો હે હવે. હા વાટી આવ્યો ને તો બા એમ વાત છે, તમારો વાત મોરી હોય. હા એમ કોઈ દી નહીં એકલાય વાટ નાખો. એટલા વાટો આવું ને એમ કયો, વાટવાનું વાટવા ઠેકા રાતેડું ક્યાંય પીડ્યું ને સલાખો ક્યાંય પીડ્યું, આપણે કઈ નથી લખી ત્યાં હમણાં આવતું જા તારથી ગાણી વઢે જાય ને પૈસા. સોરી મેં એક છોડો ન હોય એટલું બધું એને જ વાઈટ છે ના અડધી ગાણી વાટી હો ગપ્પા મારોમાં, કાંઈ નહીં ખોટું નહીં કહેવાનું. અડધી ગાણી વાટી અડધી મેં વાટી. એવું કર્યું ના થોડીક ટાઈટ કરી દઈ. મેં કે ટાઈટ થોડીક આમ ઉડી જાય ને કાંઈ ન ઉડે તો ખોટું ખોટું બોલી એટલે આમ 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 જરાક આમ ગુસ્સો આવે ને એટલે આમ ટાઈટ ઉડી. માલ દે હા તમને એમ થાય કે ખોટું બોલે અને ઝીકી લો એમ કહેતા ટાઈટ પાણું ઉડી. મારું હે થાય ફેફા પીડા મોટું મોટું. હારું હાલો ગાણ એલા ચડાઈ દે વઈ દે. હાલો ભેંસું ને ગદબ ખાવાનું મોડું થઈ ગયું. હા, એટલે નાખો ભેંસ દે ને ભેંસ નખાય. વારું